आज तो टका फटाकડા લેવા પાર કર્યા કેમ કે 3-4 દિવસ વાયા પડી ગયો તો ફટાકડા લેવાય આજે કાયદેસર જવાનું છે દેશમાં એટલા માટે નાશ ફટાકડા લઈ આવી દીધા। राम राम दोस्तों, मैं हूँ गुजरात से और सूरत शहर से और आप सभी का स्वागत है हमारे यूट्यूब चैनल पर। અને ભાઈ સાહેબ આજે જવાનું છે દેશમાં એટલે આપણે સામાન બધું પેક કરી લઈએ। જો કેટલા રાજી છીએ કેમ કે એને જવાનું છે દેશમાં। અમારો ટકો તો ડિસ્કો કરે છે કેમ કે એને દેશમાં જવાનું છે। તો ભાઈ સાહેબ ચલો આપણે સામાન જલ્દી से પેક કરી લીધો છે। આપણે ઉબેર ઓટોમાંથી ઓટો એક બુક કરાવી લઈએ। હવે જલ્દી से આપણે હાલો ઉબેર ઓટો આવી જાય છે એટલે આપણે નીચે સામાન ઉતારી લઈને આપણો ભાઈ ઉબેર ઓટો આવી ગયો છે ને એમાં આપણે બેસી ગયા છીએ। આપણે ભાઈ ઉબેર ઓટો બુક કરાવી લીધો તો આપણે જલ્દી से બસની પાસે આપણે પકડી દે ને આ જો ભાઈ सूरत ने छेल्ला बाय बाय भाई साहब मळीशुं एक महीना दिवस पछी ने आ भाई हीराबागनो पुल छे। हीराबाग ने भाई ट्राफिक बहु हती અને જલ્દી से આપણે પહોંચી જઈએ બસમાં અને આપણે જલ્દી से બસમાં બેસીને ભાઈ સાહેબ નીકળી જઈએ છીએ। ડ્રાઈવર સાહેબ અમને છેલ્લો સોફો આપી દીધો છે ને છેલ્લે તો ભાઈ રોદા રોદા લઈ લઈ દેહમાં પહોંચીને મજા આવી જાય। જો ડબલનો સોફો છેલ્લેનો છે એ છોકરા તો રાજી થઈ ગયા છે, એને તો મજા જ આવી ગઈ છે ને આ ભાઈ સાહેબ હવે ભરૂચ પહોંચવાના જઈએ ને ભરૂચ એટલી ટ્રાફિક થાય ને ભાઈ સાહેબ કે વાત પૂછોમાં। જ્યાં સુધી લાઈન દેખાય ના સુધી ટ્રાફિક જ છે ને એટલા માણસોની ટ્રાફિક એટલા પુલ બની ગયા તો એટલી ટ્રાફિક કોઈ મોરીશ નથી પડતી। જે લોકો સુરત આવે છે સુરત દેહમાં જાય છે એ લોકોને ખબર જ છે કેટલી ટ્રાફિક રહી છે ને આ ટ્રાફિકમાં મિનિમમ 2 થી 3 કલાક અમે કાઢ્યા ને પછી બહુ કંટાળી ગયા હતા, બહુ ગરમી પણ થતી હતી। જલ્દી से પડી જાય છે એટલે આપણે ભાઈ સાહેબ સવાર પડી જાય આ ટોલ નાકું થઈ જાય ને સવાર પડી જાય ને આપણે સવારના દ્રશ્ય કઈ ગામડામાં એવા જોવાના મળે ને કે મજા જ આવી જાય। આ જો લક્ઝરી અમારી બાજુમાંથી એક જાય છે પછી ફૂલે ફૂલ જ જાય છે કેમ કે એ બધાની દિવાળી સિઝન છે, એ બધી સિઝન વારે છે ને અમારો ટકો જવો ટકો હેપી ટાઈટના શેકાઈ ગયા છે ને સવારમાં ગામડામાં ટાઈટ તો પડે જ તે ભાઈ સાહેબ જે ગામડામાં આવી જાય ને ખબર જ છે કે ટાઈટ કેવી પડે ને ગામડાના કઈ વ્યૂ કઈ આમ મજા આવે આમ જો ભાઈ કેટલું લોકેશન મસ્તીનું આપણને થાય આ જન્નતમાં આવી ગયા ને આવા કાંઈક વ્યૂઝ જોતા થતા વિડીયો બનાવતા થતા ભાઈ સાહેબ આ સવાર પડતી હતી ને અહીં પવન ચક્કીઓ ફરતી હતી મજા આવી ગઈ હતી જોવાની। ને આ કઈ બાજુ છે કીધું મોવાની બાજુમાં છે ભાઈ આવા મસ્તીના દ્રશ્ય જોવા મારે ગામડામાં જાય એટલે બહુ મજા આવતી હતી ને બસનો પણ રસ્તા પણ જોવો ભાઈ મોદી સાહેબે આવા હાઈવે બનાવી દીધો મસ્તીના ભાઈ સાહેબ કાંઈ રોદા બોદા કાંઈ નહીં સેલાન સોફો હતો તો ખબર જ ન પડી કે ભાઈ સાહેબ જલ્દી છે ગામડું આવી ગયું ને ભાઈ સાહેબ ટકો તો ભાઈ ટકો ને ડબ્બો ને રાજી થઈ આપીને જો હાય કરતા તો મજા આવી ગઈ હતી એ લોકોને કે હવે દેહમાં પહોંચી જવાનું છે ને હવે ભાઈ સાહેબ આ હવાનો વ્યૂ જોવો કેવું મસ્તી રહેતા ગામડામાં ને ભાઈ સાહેબ હવામાં લક્ઝરી એકબીજાની સાથે સાથે અમને થતો હરીફાઈ થાય છે શું પણ લક્ઝરી વાળા ભાઈ એટલે ઉડાડે આવતા જવો કેમ કારણ કે એ લોકોને દિવાળી સિઝન છે ભાઈ સાહેબ કેમ ફૂલે ફૂલ ગાડીઓ કરે છે હો ઉપર ને ભાઈ જોવાની પણ મજા આવે ભાઈ સાહેબ જે ગાડીમાં બેઠા હોય ને મજા જ આવે। મને તો એવું લાગતું કે એકબીજા ગાડીવાળા રેન્જ કરે છે, હું તો કડીક કેબિનમાં વયો ગયો ભાઈ સાહેબ વિડીયો ઉતારી લો એકબીજી ગાડીવાળા રેન્જ થતી હતી ને આમ જલ્દી से પહોંચી જાવ ભાઈ સાહેબ ગામડે કારણ કે હવે મારું ગામ આવી ગયું છે હાવ નજીકમાં અમે ઘરે પહોંચી ગયા ને અમારા જો ડોશીમાં મારા મમ્મી ચૂલે બેસી ગયા છે રોટલી બનાવી હોય તો નાખી છે અમે આવ્યા હતા ને ભાઈ સાહેબ પહેલાં ઉતરતા વેતમાં મમ્મીના હાથનો રોટલી ને ચૂલા ગેસની દેશી ચૂલાની રોટલી ને આ છે ચૂલો ને જો મારા મમ્મી રોટલી બોટલી બધી બનાવી નાખી છે ને હવે જલ્દી છે આપણે રોટલી નવું ખાઈ લઈએ ને ભાઈ સાહેબ અમારા મમ્મીએ રોટલી બનાવી રાખી હતી રોટલી ખાઈને ઓલા ઘરમાં આવી ગયા જો અમારે ચીકુડી કેવી મસ્તીની છે ઘરે તો ચીકુડી એવું છે સરસ મજાનું ને આ છે અમારું ઘર ને આ છે ચીકુડી ચીકુડીના સૈયા હોવાની મજા જ આવે ને આ છે અમારું ઘર ભાઈ સાહેબ જો કારણ કે ઘર એટલું બધું યુઝ નથી થતું એટલે થોડુંક બેકાર થઈ ગયું છે પણ ઘર પણ આ સારું છે અમારું કારણ કે આપણે બધા સિટીમાં આવી જાય એટલે ઘરની તો બધી આવું પડતરસ પડ્યું રહેવાનું છે। અને હાલ આપ સંતે લોકોને કેવો અમારો વિડીયો લાગ્યો આજનો તો પછી કોમેન્ટ કરીને બતાવજો ને આ છે અમારું ઘર દેહનું ને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને ચાલો મસ્તીનું છે ઘર ને પોપડા તો પડે છે ત્યારે જો ઉપર કેટલા પોપડા પડે છે ને આ છે અમારા ભાભાની બાઇક જો કાચ ટીંગાય છે ને એવું બધું। ચાલો આજનો વિડીયો મારો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો।